નંદેલાવમાં કાયમી શાકભાજી માર્કેટને શરૂ કરવાથી 25,000થી વધુ લોકોને રાહત મળશે। નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તાર અને દહેજ બાયપાસ પર આવેલી રહેણાંક સોસાયટીઓના રહીશોએ ગામમાં કાયમી શાકભાજી માર્કેટ શરૂ કરવાની માંગ કરી છે। હાલ સમગ્ર વિસ્તારના લોકો ખરીદી માટે શક્તિનાથ સર્કલ પાસે આવેલી શાક માર્કેટ પર નિર્ભર હોવાથી ત્યાં રોજ ભારે ભીડ અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। રજૂઆતમાં જણાવાયું છે કે બુસા સોસાયટી નજીક ગ્રામ પંચાયતની માલિકીની જમીન પર સુવ્યવસ્થિત શાકભાજી માર્કેટ વિકસાવવામાં આવે તો નંદેલાવ સહિત આસપાસના વિસ્તારોના 25,000થી વધુ લોકોને સીધો લાભ મળશે। સ્થાનિકોના જણાવ્યા મુજબ નવા માર્કેટથી સમય અને ઈંધણની બચત થશે। શક્તિનાથ સર્કલ પર ટ્રાફિકનું ભારણ ઘટશે। નાના વેપારીઓને રોજગારીની નવી તકો મળશે અને સમગ્ર વિસ્તારોનો સુવ્યવસ્થિત વિકાસ થશે। આ માંગને લઈને જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ નંદેલાવ ગ્રામ પંચાયતને આવેદનપત્ર આપી વહેલી તકે કાયમી શાકભાજી માર્કેટ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। હાલ ભરૂચ એ બુલેટ ગતિએ વિકસિત થઈ રહ્યું છે। એમાં ભરૂચમાં આવેલ દહેજ બાયપાસ વિસ્તાર, નંદેવાર ગામનો યુદ્ધના ધોરણે વિકાસ થઈ રહ્યો છે। તો એમાં સરકારી નીતિઓના લીધે તો આ પ્રગતિ સમાજ થયો છે અને પુરાના ભરૂચમાં શક્તિનાથમાં જે નાની માર્કેટ છે ત્યાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે અને હાલ અમારા નંદેવાર ગામમાં અને દહેજ બાયપાસમાં અમારી પંચાયત પાસે એક જગ્યા સરકારી છે જે શાક માર્કેટ માટે સરકારશ્રી અને પંચાયતમાં જો એની ફાળવણી કરવામાં આવે તો આમ જનતાને પોતાના જ વિસ્તારમાં, પોતાના જ ગામમાં એને શાક માર્કેટ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવાની સુવિધા ઊભી થાય છે અને બીજી જે જગ્યાઓ પર અરાજકતા ફેલાય છે માર્કેટમાં એ પણ દૂર થાય છે। તો આ એક જનહિતમાં લાગતા વળગતા અધિકારીઓ, પંચાયત, સરકારશ્રી અમને ત્યાં જમીન ફાળવે અને અમારી કાયમી આ પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવે એવી નમ્ર વિનંતી।